આજથી લઈ 12 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાનમાં સામાન્ય રીતે હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે, જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે અને તેના પછી તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં રહે। આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે। ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે। અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। न्यूनतम तापमान है अगले 2 दिन में 48 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का पूर्वानुमान दिया गया है। उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो कोस्टल का जो पवन का दिशा है, अभी जो उत्तर और दक्षिण दोनों क्षेत्रों में ही उत्तर से उत्तर पूर्व दिशा से पवन का दिशा है और स्पीड जो है 10 से 15 नॉट है।